ખેડૂતોની આવક બમણી કરવાની વાત સાથે સ્કાય યોજનાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, જેને લઈને વડોદરાના શિનોરના 67 ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો। પણ આ યોજના હેઠળ MGVCLએ મોટા ફોફળિયા 11 kV ઝાંઝર કુવા સ્કાય યોજના ફીડરના ખેડૂતોને લોનના નાણાં ભરવા માટે નોટિસ આપી અને વીજ કનેક્શન કાપી નાખવાનો પણ નોટિસમાં ઉલ્લેખ કરતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। જોકે આ મામલે ખેડૂતોએ નોટિસ પાછી ખેંચવા સહિત MGVCLની કચેરી ખાતે આવેદન આપીને ધરણા પણ યોજ્યા હતા। યોજનાનું અમને હાલ સમજાવવામાં આવ્યું હતું, તેમાં એવું જણાવેલ કે 2022માં ખેડૂતોની આવક બમણી થશે અને એ યોજનામાં જોડાયા પછી કેટલાક પ્રશ્નો ઉપસ્થિત થયા અને હાલ અમોને આ યોજના અંતર્ગત વીજ કનેક્શન કાપવા માટેની નોટિસ આપવામાં આવેલ છે। 11 kV ઝાંઝર સ્કાય ફીડર છે જે નવેમ્બર 2019 થી કાર્યરત છે। તો તે ફીડર પર આપણે જે તે વખતે ખેડૂતોને સોલાર પેનલ અને મીટરિંગ સિસ્ટમ ને બધું આપેલું છે અને જે તે મુજબની લોન જે એમની રાજ્ય સરકારે લીધેલી છે એમના વતીની એના હપ્તા ભરવા માટે આપણે એમને નોટિસ આપી હતી। રકમ જે લોનની ભરવાની હોય છે એ અમે ભરવાના નથી અને નોટિસ આપ્યા બદલ તેઓએ ઘણો ઉગ્ર વિરોધ કરે અને ઉગ્ર થઈને વાત કરતા તેઓએ મને એમ પણ જણાવેલ કે તમારે નોકરીમાંથી પણ હાથ ધોવા પડશે।